અમદાવાદના પીપળજ ગામની ટેક્સટાઇલ કંપનીની અંદર લાગી આગ, જ્યાં રાત્રિ દરમિયાન 1 થી 2 કલાક વચ્ચે આ આગની ઘટના ઘટી હતી। આ આગની ઘટનામાં 24 વર્ષના એક શ્રમિકનું મૃત્યુ નિપજ્યું હોવાના અહેવાલ છે। શ્રમિકનું ગુંગળાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે। આ ઉપરાંત અનેક વ્યક્તિ પણ ઘાયલ થયો। મહાલક્ષ્મી ટેક્સટાઇલ નામની કંપનીમાં આગ લાગી હતી। ફાયરના 6 વાહનો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, આગની ઘટના ઘટી છે, આગ લાગવાનું કારણ જાણી શકાયું છે? આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી નથી શકાયું, પરંતુ જે ઘટના બની છે ગઈકાલના રાતથી સાંજથી જે પ્રકારની ઘટનાઓ બની રહી છે, આઈટી સ્કૂલ પાસેની હોય કે પછી જુંડાલ પાસેની હોય કે પછી ન્યૂ રાણીપ વિસ્તારમાં, એના પછીની આ આગની જે ઘટના બની છે એ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। ફાયર બ્રિગેડને કોલ મળતા લગભગ 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જેમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે અને ફાયર બ્રિગેડની ગાડીઓ જે છે એને આગ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ જ્યાં સુધી કુલિંગ પ્રોસેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ ત્યાં હાજર રહેતી હોય છે। અને આ જે ઘટના છે, ઘટનામાં ગઈકાલથી સાંજથી અત્યાર સુધી આ ચોથી ઘટના છે અને ચોથી ઘટના જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। અને ગઈકાલે પણ આપણે જોયું છે કે જિંદાલમાં પણ જે આગની ઘટના બની હતી, આરતી મિશનમાં પણ જે આગની ઘટના બની હતી, એ ઘણા બધા સવાલો ઉભા કરે છે, કારણ કે ફટાકડાની દુકાનો જે પ્રકારે રસ્તા ઉપર આપણે જોઈએ છીએ ત્યારે એ જે આગ ફટાકડાની દુકાનો છે ખરેખર લાયસન્સ વાળી છે કે લાયસન્સ વગરની છે, તો એ બાબતને લઈને પણ ઘણા સવાલો ઉભા થાય છે। એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે અને ટળી ગઈ છે, ત્યારે એક સદનસીબ કહેવાય, પરંતુ આ બાબતનું ધ્યાન પંચોએ રાખવાની જરૂર છે। જે ફાયર ડિપાર્ટમેન્ટ હોય કે પછી પોલીસ વિભાગ હોય, એમને ધ્યાને આ બાબત આવે તો તાત્કાલિક આ બાબતે પગલાં લેવાની જરૂર છે। જયેશ। જી બિલકુલ સચિન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રાત્રિ દરમિયાન આ આગની ઘટના ઘટી, જેમાં 6 વાહનો દ્વારા આખરે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો, પણ એકનું ગુંગળાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે।